સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા વ્રજચોકના ટ્રાફિક પોલીસના ગોડાઉન ખાતે ડીસીપી પન્ના મોમૈયા, એસીપી એચકે ભરવાડ અને પીઆઈ જેએમ પરમાર દ્વારા એક ટ્રાફિક અવેરનેસનો કાર્યક્રમ રાખવામાં આવ્યો. મોટી સંખ્યામાં લક્ઝરી ડ્રાઈવરો, રિક્ષા ડ્રાઈવરો અને ટેમ્પોના ડ્રાઈવરો ઉપસ્થિત રહ્યા. તેને વગર કારણોસર હોર્ન ન વગાડવા, તેઓને રાઇટમાં જવાનું હોય તેને રાઇટમાં જ ગાડી રાખવી અને લેફ્ટ જવાનું હોય તો લેફ્ટમાં જ ગાડી રાખવી અને સિગ્નલોનું પાલન કરવું તેવી સમજણ આપવામાં આવી અને વોર્નિંગ પણ આપવામાં આવી અને કહેવામાં આવ્યું કે મારે દંડ નથી જોતો, પણ જો સમજાવ્યા પછી પણ ભૂલ કરશો તો દંડની સાથે કાયદાકીય પગલાં પણ લેવામાં આવશે. આજ રોજ પોલીસ કમિશનર સાહેબ સુરત તેમજ નાયબ પોલીસ કમિશનર સાહેબ સેક્ટર 2 વનનાઓના માર્ગદર્શન અનુસંધાને આજ રોજ નો હોંકિંગ બાબતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું, જે અન્વયે રિક્ષા ડ્રાઈવરો તેમજ લક્ઝરી બસના ડ્રાઈવરોને બિનજરૂરી હોર્ન નહીં વગાડવા માટેની સમજ કરવામાં આવેલી છે. અને આ અંગે બિનજરૂરી હોર્ન વગાડવાથી શું નુકસાન થાય છે તે અંગેની પણ સમજ કરવામાં આવેલી. કેમેરામેન સેનલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.